નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અમે ગુજરાતી પર। આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું ચેપ્ટર નંબર 1 વૈષ્ણવજનનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન। આ સોલ્યુશન મિત્રો આપણે એક એપ શિક્ષણ સાગર નામની એપમાંથી મેળવેલું છે, જે માટે એમનો આપણે આભાર માનીએ છીએ। અને એ એપ જો તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે મેળવી શકો છો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। એમાં પહેલો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? એ બીજાના દુઃખ દર્દને સમજે છે, બી નિર્ભિમાન હોય છે, સી અભિમાન હોય છે, ડી કોઈની પણ નિંદા કરતો નથી। એનો ઉત્તર છે સી અભિમાની હોય છે। ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન જોઈએ, વાચ કાચ મન નિર્મળ રાખે એટલે? તો એમાં પહેલું છે વાણી ચરિત્ર અને મનને કપટથી દૂર રાખે, બી છે વાણી કાયા અને મનને કપટી બનાવે, સી વાણી ચરિત્ર અને મનને સ્થિર રાખે, ડી વાણી કાયા અને મનને ચંચળ રાખે। તો એનો ઉત્તર છે સી વાણી ચરિત્ર અને મનને સ્થિર રાખીએ। ત્યારબાદ એક એક વાક્યના ઉત્તર આપો। એમાં પહેલો છે સકળ તીર્થ તેના તનમાં રે પંક્તિનો અર્થ જણાવો। તો સકળ તીર્થ તેના તનમાં રે પંક્તિનો અર્થ વૈષ્ણવજન પોતે જ તીર્થ સ્વરૂપ છે તેમ થાય છે। મોહ માયા કોને સ્પર્શી શકતી નથી? તો મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતી નથી। જો મિત્રો તમે હજુ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ એપ તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે ત્યાંથી મેળવી શકો છો। ત્યારબાદ ત્રીજો છે, નીચેમાંથી પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો। તેમાં પહેલો પ્રશ્ન છે, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામની સ્મરણમાં જ લીન હોય, તેવા તનમાં તમામ તીર્થો રહેલા છે, એવા વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે। બીજો પ્રશ્ન છે, પર સ્ત્રી જઈને માત્ર પંક્તિ સમજાવો। તો વૈષ્ણવજનની આંખો નિર્મળ હોય છે, તે સૌની તરફ સંભાવના અને સમદૃષ્ટિ રાખે છે, તે પરસ્ત્રી તરફ કુદૃષ્ટિ કરતો નથી। સાચો વૈષ્ણવજન પરસ્ત્રીને માતાની દૃષ્ટિએ જુએ છે, પરસ્ત્રી માતાની ગણે છે। તો ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોને 7-8 લીટીમાં જવાબ આપો। તેમાં પહેલો પ્રશ્ન છે મિત્રો, એક નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે, તમારા શબ્દોમાં વર્ણવો। જો મિત્રો તમે વિડીયોને લાઇક નથી કર્યો હજુ સુધી, મને ખબર છે, તો તમે આ પહેલાં આ વિડીયોને લાઇક કરી દો, પછી આપણે આગળ ભણાવવાનું ચાલુ કરીએ। અને જો તમે એપ મેળવવા માંગતા હોય જ્યાંથી મેં આ સોલ્યુશન લીધું તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે। તો હવે જવાબ જોઈએ, વૈષ્ણવજન પદમાં નરસિંહ મહેતા વૈષ્ણવજનના નીચે પ્રમાણે લક્ષણો દર્શાવે છે। સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેની દૂર કરે છે, તેના ઉપર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજ પણ અભિમાન રાખતો નથી। દુનિયાની તમામ વ્યક્તિઓને તે વંદન કરે છે, અર્થાત તે સૌ પ્રત્યે આદર ભાવ રાખે છે, તે કોઈની નિંદા કરતો નથી, તેના વાણી ચરિત્ર અને મનને પવિત્ર હોય છે। સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે અને તેને ઈચ્છાઓની ત્યાગ કરેલો હોય છે, તે પરસ્ત્રી માતા સમાન ગણે છે, ક્યારેક અસત્ય બોલતો નથી, બીજાના ધનને પણ હાથ અડાડતો નથી, તે મોહ માયાથી પર હોય છે, તેના અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય છે, હંમેશા રામ નામના સ્મરણમાં જ લીન હોય છે। તો આ પ્રશ્ન મિત્રો પૂરો થાય છે। એના બાદ આપણો એક છેલ્લો પ્રશ્ન છે, તો આપણે એ જોઈ લેશું, પણ હજુ સુધી એ તમે લાઈક નથી કરી મિત્રો, તો પહેલાં વિડીયોને લાઈક કરી દેજો। અને શિક્ષણ સાગર એપ જો તમે મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક છે, તો ત્યાંથી તમે મેળવી શકો છો। તો એમાં એક લીટી લઈ ગઈ છે મિત્રો કે તે નિલોભી અને નિષ્કપટી હોય છે, તેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે। ત્યારબાદ મિત્રો પાંચમો પ્રશ્ન છે, નીચેના કાવ્ય પંક્તિ સમજાવો।
નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. સાચો વૈષ્ણવજન કોને કહેવાય? જે પારકાના દુઃખ દર્દને સમજે છે, તેનાથી એ આંધ્ર થઈ જાય છે, તેના દુઃખ દર્દને દૂર કરીને જ જપે છે. આ એક પ્રકારનો ઉપકાર ગણાય છે, પરંતુ તેના પર ઉપકાર કર્યાની સભાનતા ન રાખે અને મનમાં તેના પર ઉપકાર કર્યાનું અભિમાન પણ નહીં લે. તો મિત્રો, આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરી શકો છો, જેથી તમને આવનારી બધી જ માહિતીની ઉપલબ્ધ થઈ શકે છે અને તમારી સ્ક્રીન પર દેખાઈ શકે છે. તો મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ લાસ્ટ સુધી જોડાવા માટે. ઓકે.